રાત્રિનો સમય છે. સીતા માતા, લક્ષ્મણ અને શ્રી રામ એ પોતાની કુટીરમાં સૂતા હોય અને બહાર અલગ અલગ પહેરેદાર પોતાના અલગ અલગ સમયમાં પહેરો આપે છે. વિભીષણનો ચોકી પહેરો આવે ત્યારે ભગવાન શ્રી રામ વિભીષણ સાથે વાતો કરે, એની સાથે બેસે છે. અને હનુમાનનો ચોકી પહેરો આવે ત્યારે ભગવાન શ્રી રામ ઘસઘસાટ સૂઈ જાય છે. 3-4 દિવસ આવું બને છે ત્યારે હનુમાનને એવું થાય છે કે આજે તો ભગવાનને પૂછવું છે કે આવું કેમ? વિભીષણના ચોકી પહેરામાં તમે એની સાથે વાતો કરો છો અને મારી ચોકી પહેરામાં તમે સૂઈ જાઓ છો. હું તો તમારું પરમ ભક્ત છું. હનુમાન શ્રી રામને પૂછે છે કે ભગવાન આવું કેમ? મારા ચોકી પહેરામાં તમે સૂઈ જાઓ છો અને વિભીષણના ચોકી પહેરામાં આખી રાત એની સાથે વાતો કરો છો. શ્રી રામ કહે છે કે હનુમાન, વિભીષણ મારો ભક્ત ખરો પણ છે શત્રુનો ભાઈ, અને એનો જ્યારે ચોકી પહેરો હોય ને ત્યારે મને ઊંઘ નથી આવતી, અને તારો ચોકી પહેરો હોય ત્યારે મને ખબર છે કે આ બ્રહ્માંડની કોઈ તાકાત મને અડી નહીં શકે, આ બ્રહ્માંડની કોઈ પણ શક્તિ મને પરાસ્ત નહીં કરી શકે, મારી જોડે નહીં આવી શકે, અને એ નિરાતે હું સૂઈ જાઉં છું. શ્રી રામની વાત સાંભળી અને હનુમાનજી નતમસ્તક થઈ જાય છે. એટલે વિશ્વાસ ખૂબ મોટી વાત છે દોસ્તો. આ ઉભો કરવો એ દરેકના હાથની વાત નથી.